શાળા પ્રવેશોત્સવ વચ્ચે અમદાવાદ જિલ્લાના વિરમગામની વરવી વાસ્તવિકતા. વિરમગામ તાલુકાના વણીપરા વિસ્તારની આંગણવાડી કેન્દ્ર 2 છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં. હાલમાં 25થી વધુ બાળકો ભાડાના વહેણાંક મકાન બહાર ખુલ્લામાં બેસવા અને અભ્યાસ કરવા મજબૂર. સમગ્ર ગુજરાતમાં હાલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ યોજાઈ રહ્યો છે. રાજ્યમાં બાળ કલ્યાણ હેતુથી ગામે ગામ આંગણવાડીમાં શિક્ષણ પહેલાના પૂર્વ પ્રાથમિક શિક્ષણ આરોગ્ય મુખ્ય હેતુ હોય છે. પરંતુ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં વરવી વાસ્તવિકતા સામે આવી છે. સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વિરમગામ તાલુકાના વણી ગામના પરા વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર 2 છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં અને ભયના ઓથાર હેઠળ હોવાથી છેલ્લા ઘણા સમયથી પરા વિસ્તારમાં ભાડાના રહેણાંક મકાનમાં હાલ આંગણવાડી કાર્યરત છે. તેમાં પણ જગ્યા ન હોવાને કારણે હાલમાં ખુલ્લામાં બાળકોને રાખવા મજબૂર બન્યા છે. ગરમી અને તડકા વચ્ચે ખુલ્લામાં ઝાડના છાયા હેઠળ બાળકોને રાખવામાં આવી રહ્યા છે અને પૂર્વ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હાલ આંગણવાડીમાં 35થી વધુ બાળકો પ્રાથમિક અભ્યાસ અર્થે હાજર હોય છે, જેમાં 2 દિવસ અગાઉ 10થી વધુ બાળકો શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. હાલમાં 25 જેટલા બાળકો ખુલ્લામાં બહાર બેસવા મજબૂર બન્યા છે, જે ખૂબ ગંભીર બાબત છે. આ બાબતે ગ્રામજનો, આગેવાનો અને પંચાયતના સભ્યો દ્વારા નવી આંગણવાડી બનાવવા માટે અનેકો વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે વિરમગામ ખાતે આવેલા આંગણવાડીની મુખ્ય કચેરીનો સંપર્ક કરતા ઇન્ચાર્જ CDPO હાજર હતા નહીં. તેઓ દેત્રોજ કાર્યરત છે. છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આંગણવાડી ન બનાવી શકતા અધિકારીઓ અને પદાધિકારીઓ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શિક્ષણ અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં એક બાજુ શાળા શિક્ષણના નામે પ્રવેશોત્સવના તાયફા થઈ રહ્યા છે અને બીજી બાજુ આંગણવાડીના બાળકો વગર આંગણવાડીએ ખુલ્લામાં બેસવા મજબૂર બન્યા છે. કાકા, આપનું નામ જણાવશો અને જે આ કયું ગામ છે અને જે આ જર્જરિત આંગણવાડી છે અને બાળકોને જે બહાર બેસવા મજબૂર બન્યા છે, શું છે આખો મામલો શું છે? હું છું વણી ગામના વિરમગામ તાલુકાના વણી ગામનો વતની. પરા વિસ્તાર અને રામસિંહ ચૌહાણભાઈ દેવાભાઈ એના પર પંચાયત સભ્યો હોવાથી આંગણવાડી 2 વર્ષથી જલજીરા થઈ હતી. કોઈ જવાબો આપતા નથી. બધી જગ્યાએ તપાસ કરી. જ્યાં કીધું કે RMD મેં ઓફિસમાં તપાસ કરી, નરેગામાં તપાસ કરી, તો કે અમારામાં નથી. બધી જગ્યાએ તપાસ કરતાં 2 વર્ષથી આવા છોકરાઓને બહાર બેસાડવી છે. તમે રજૂઆત કરી છે ઉપર? હા, રજૂઆત ઠરાવ શીખે હોત આપી દીધું હોય. તો શું આ અધિકારીઓ કેમ 2 વર્ષથી અત્યારે તો ક્યાં ભણે છે? કોઈ જાય અત્યારે બહાર બેસાડીને અભ્યાસ કરાવી. આ મકાન જો છે, મકાનની અંદર રોજ એરું ને પ્રશ્ન નીકળે, ત્રીજા દિવસે એરું નીકળે, એટલે છોકરાઓની જવાબદારી વ્યક્તિ કોણ પછી જણાવશો? અને જે આંગણવાડીના બાળકો જે છે અત્યારે ભાડાના મકાન અને ખુલ્લી જગ્યામાં મજબૂર બન્યા છે બેસવા માટે, શું કે? મારું નામ કુરેશી વૈદાબેન ઇમરાનભાઈ છે. ગામ વણી, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદથી. વણી ગામમાં આંગણવાડી 2માંથી ત્યાં આંગણવાડી પડવાની શક્યતા હોવાથી જસીબેન એક કાર્યકર્તા છે, એ ભારે મકાનમાં અત્યારે આંગણવાડી કેન્દ્ર ચલાવે છે. ત્યાં આગળ કોઈ બેસવાની સગવડતા નથી. ત્યાં આગળ બહાર ખુલ્લામાં બેસાડે છે. ખાલી એક આધાર એક લીમડો છે છાયાનો, અને અંદર મકાન પણ કાચું છે. અહીંયા સાપ જીવજંતુઓ નીકળવાની શક્યતા હોવાથી તે અંદર પણ બેસાડી શકતા નથી, અને તે બહાર બેસાડીને લીમડા નીચે બેસાડીને એમનું કામ કરે છે. અને ગામના જનોએ અપીલ કરી છે, પણ તથા 2 વર્ષથી કંઈ કામકાજ ચાલુ કરવામાં આવ્યું નથી. તેથી તે બહાર બેસાડીને આંગણવાડીનું કામ કરે છે. તમારી માંગ શું છે સરકાર પાસે? અમારી માંગ એ છે કે એક બાલ મંદિર સારું અને સ્વચ્છ બનાવી આપે વણીમાં. જણાવશો? અને આજે આંગણવાડી કેન્દ્ર છે એમાં કેટલા બાળકો હશે અને અત્યારે ખાનગી જે અત્યારે ભાડાના મકાનમાં અત્યારે બેસવા મજબૂર બન્યા છે, શું કહેશો? આ શું છે મામલો? મારું નામ ચાવડા રામભાઈ મોહનભાઈ વણી. અહીંયા બાલ મંદિરમાં લગભગ 25થી 30ની સંખ્યામાં બાળકો રોજ આવે છે. લગભગ 1.5-2 વર્ષથી અહીંયા જ બાલ મંદિર ચલાવે છે. અમે વારંવાર રજૂઆત કરી, બધે રજૂઆત કરી, કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ જવાબ આપતું નથી. એટલે ના છૂટકે અમારે અત્યારે મીડિયામાં આપવું પડ્યું છે. અને આ વસ્તુ જોઈ અને અધિકારીઓને કદાચ જો કોઈ છોકરાઓની સહેજ લાગણી કે એમના પ્રત્યે દયાભાવ ઉપજે, કારણ કે અહીંયા વારંવાર કેટલી વાર તો સાપ નીકળે, છોકરા કહે જાતે, બેન સાપ જાય. એટલે આ બધી જવાબદારીઓ છતાં બેન અહીંયા ભણાવે છે, એટલી વાત સારી છે. પણ અધિકારીઓને જો છોકરાની લાગણી હોય તો તાત્કાલિક ધ્યાન આપી અને બાલ મંદિરની
સગવડ કરે એવી અમારી નમ્ર અપીલ છે. બાજુ પર કોને કહેવાય? ઉમરી છે ડબ્બા મૂકી દો. સામે માથે જોરથી તાલી જોરથી હાથેરી કરશો. ગાલે લગાવો. કેવું લાગ્યું? સરસ. બધા અદબ પલોઠી અદબ વાળા. અદબ વાર તો અદબ કેવી રીતે કરવાની? ખાવાનું ચાલુ